હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો એક ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે શુભ સવાર થઈ ગઈ છે અને ફરીથી એક નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આઈ હોપ બધા મસ્ત મજામાં સ્વસ્થ હશો એવી જ શુભકામના છે. તો જો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હજુ અમારા જયરાજભાઈ હજુ ઉઠ્યા નથી, હજુ સુઈ. તો શુભ સવાર થઈ ગઈ છે, બધાનું વેલકમ છે બ્લોગમાં. તો ચલો હવે બધા ઘરમાં ગુડ મોર્નિંગ કરીએ. આપણે ઉપર છે, નીચે જઈશું પછી ગુડ મોર્નિંગ કરીશું. જો સવારમાં બેસી ગયા છે બે ભાઈ બોન, જીગાભાઈ પરી બોન ચા પીવા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો આવું બધું છે. આ બોનાભાઈ બહુ અઘરા છે, આ બોની બેન અઘરી છે. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલી. બોલો બોલો બોલો. ગુડ. શું કહો છો? બોલો. આ પેન લીધી છે, વાગે નહીં હે? આ જો સીઓ અને ચા ચાલી રહ્યું છે, વાડકો ભરીને બેસી ગયા છે સવારમાં બે ભાઈ બોન નાસ્તા કરવા. ગાઈસ મારું કે છે કે પડેકું ઉડાઈ દેશે સેવોનું પેકેટ. આ તત્તાઈને લઈને બેહા છે, એકાદું નહીં, બે આવી રહ્યા. એક આવી રહ્યું અને આવી રહ્યું મોડું. બીજાનું વખાણે, પોતાનું કોણ વખાણે? હવે એ બી બહુ ખાય છે, તત્તાઈ પડે ખાય તો આજે જોઈ લો. એક નહીં લઈને હું લેવાની છું, બીજું બે લઉં છું. એ બાબે તત્તાઈ ખાય. હું થાળી આટલી મોટી લઈને બેહા, મારે તો આટલી થાળી જોવો એ આવડી જ થારી લેશ. તો આટલી મોટી થાળી લઈને મારે તો અહીં ખોરી પડે છે. આ દેખાય અભરે આટલામાંથી ખોરી પડે છે. કઈ છે મોટી થારી? મારે તો આટલી થાળી જો આટલું ખાવા. હા આટલું જ બધાને જોઈએ. જોવું. એવું બધું હું જ ખાઈ જાઉં છું. બધું હાથ થઈ જાય. હું જ ખાઈ જાઉં છું. તમે આ નહીં ખાતા બચારા. આ તો મેં નોરા કર્યા તાર ખાય છે આટલું કે ખાવ ખાવ. હા આ મારે ગોળીઓ નહીં કરવાની. આ ઠેલી તમે કરતા યસ ગોળીઓ છે. આ નીચે ના પડે. ગાંઠિયા ખાવા હોય તો ગોકુળ જો થોડા બોલા ગાંઠિયા. એ બી આરામથી સોફા ઉપર. હા આરામથી ખાય છે. આ 20 ખાય છે. જોઈ લે. એક આખો જ બિસ્કિટ જતો રહે, ભાંગીને નહીં ખાતા. સીધો આખો જ મોઢા મૂકી દે. હફલે કોને બીજાને ક્યાં છે? હવારમાં બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. અવાજ આમ નહીં નીકળતો ને આમ કંઈક બોલવાનું થાય ને તારે એવો અવાજ નીકળે છે ને. હું મોબાઈલ સામે બોલવાનું આવે ને ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ, તારે અવાજ બંધ થઈ જાય. આ જીગાભાઈ અમારા શું કહો? આ સવારમાં સોફા પર ચડીને બેસી ગયા છે. હવે ઘરનું કામકાજમાં પપ્પા કરશે અને આ સોફા પર બેસી ગયા છે. હજુ આ ચા જો આ હું ખાલી અહીંથી જાઉં ને મોબાઈલ લઈને એટલી વાર જો ભાઈ વાડકો ભરીને ચા પીવે. ચા ના ભોગી છે આ બધા. કહો ગાઈસ, ચા પીવાથી કેન્સર થાય એવું બહુ ચા ના પીવાય. ચા પીવાથી શરીર વીકનેસ થાય, ચા પીવાથી બધા રોગ થાય, ચા પીવાથી પણ બધું બહુ થઈ શકે છે. 100% કન્ફર્મ નહીં પણ થઈ શકે છે, કારણ કે ચાથી આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે. આ વાડકા ભરીને ચા પીવા છે. પછી જ્યારે દુઃખ આવે તારે પછી દવાખાના ખોરવાના અને શક્તિના બાટલા ચડાવવાના.
ચડાઈ દેવાના આ નહીં ચડાઈ દેવાના. ચા પી પી. તો ગાઈસ સવારમાં થોડી નોકઝોક થઈ ગઈ છે સાસુ વહુમાં. તો વહુ જણા પર પોતું વાગી રહ્યું છે. જો પોતું વાગે છે. અમાર તો ઝઘડિયા જ ફેમિલી છે ગાઈસ. વાતે ઝઘડો થઈ જાય. તો ગાઈસ જો આ બે જણા એનું સપનાનું ઘર બનાવી રહ્યા છે. તો તમે કોણ નાનપણમાં આવું રમ્યા છે? મકાન બનાવ્યું પથ્થરનું કહેજો. આ બે જણ એમના સપનાનું ઘર બનાવી રહ્યા છે. કેવું છે? સારું છે? ખુરશી પર બેહો. ગઠાભાઈ કેવું છે? તમારે દાળ બાળ દુખે? હા 100 રૂપિયા આલ દે એમને. પંખા તો લઈ જાઓ. કેવું છે જયરાજ? હવે આ દવાખાને જતા ને બ્લોગ બનાવું છે. આ મોટો ભત્રીજો અમારો બહુ કહી ગયો પણ શું કરવાનું, ગર્લફ્રેન્ડના ચક્કરમાં હોય ખબર નહીં. આ અમારો નાનો ભત્રીજો દાળ બહુ દુખે છે નહીં. ફાઈને રજા લઈને આવી ગયા 14 દિવસ પછી એડમિટ હતા. 14 દિવસ પછી આવી ગયા છે રજા લઈને. તો ગાય આની છે ને દાળ બહુ દુખે છે તો છે ને જો ચા બરાબર વાડકો ભરીને પીશે અને 2 પેકેટ સેવોના ખાઈ જશે. આની દાળ બહુ દુખે છે ને તોય જો ગાઈઝ આ મોડું બધું ફૂલી ગયું છે તો આ 2 સેવોના પેકેટ ખાશે પછી દાળ કેવી દુખશે આની. થોડું કહો એને કમેન્ટ કરો. કમેન્ટ વાંચશે એવો આમાં નાનો ભત્રીજો છે દેવરાજસિંહ. જો મક્ખન મલાઈ સેવો બા સ્પેશિયલિસ્ટ લાવ્યો છે. આ મારે તો કલ્યાણ કરી દેવાનું એવું લાગે છે. હવે 2 પેકેટ સેવો. શું વાત છે? બહુ ભૂખ લાગી? બહુ ભૂખ લાગી? ગાઈસ બહુ ગુસ્સામાં છે અબધી એટલે બોલે નહીં. ક્રેઝી બોય છે. ટી શર્ટ પહેરેલી છે. ક્રેઝી બોય એટલે ગાંડો છોકરો. જો 2 પેકેટ સેવો નાખી હવે હલાવશે ધડમ અને મોટા કોરિયા બી ધીડીમ ખાઈ જશે. કેવું લાગે છે એવો? હા તો એ દાળ દુખી દાળ સેવો કેવી છે મારી? પોચી દુખે દાળ? બહુ ભૂખ લાગી? ખાવાનું છે ખીચડી કઢી બનાવું બીજું કઈ? શું બનાવીએ બોલ? એટલે બનાવું જ કઈ? ગાઈઝ કશું બોલતો નહીં. આમ તો એક બહુ હોવા કરે છે પણ આમ કશું બોલતો નહીં. અબી ગુસ્સો બહુ ચડી જાય ઘડીએ થોડી વાતમાં. મોટા કોરિયા લેવા મળે જો સેવો એ ભરી ચમચી ફૂલ. જો 2 પેકેટ તો છે ને આમ 4-5 ચમચીમાં પૂરી કરી દેશે. સર નહીં ખારી મતલબ ખાવામાં સ્ટ્રોંગ છે પણ શરીર નહીં. દાળનો પ્રોબ્લેમ છે ને બહુ ભારે. દવા ચાલુ છે તોય ચા નહીં બંધ કરતો. આ અમારો ભત્રીજો આવો છે. 4 જણ ભેગા થયા છે ગાઈસ એટલે બહુ જ ધમાલ કરશે. એક ફોઈનો એક છે ને 3 મામાના છે. પછી કાકા બાપાના મામા ફોયાના 4 ભેગા થયા છે. 4 દિશામાં જઈને આવે ને એવા 4 ભેગા થયા છે. હવે જો ચાલુ થઈ ગઈ છે ધમાલ કરવાની. આ ઘરો છે બધાથી ચોટલીઓ. આ જયરાજસિંહ, દેવરાજસિંહ અને ધ્રુવરાજસિંહ 3 સિંહ ભેગા થયા છે. હવે
જોઈ લો હવે રેન્જરના સ્ટન ને બન બધું વાગશે હવે જો આ કારનો ઠંડો માહોલ હતો હવે 4 ભેગા થયા છે ને એટલે માહોલ બગડ્યો છે જો હવે ગોઠે નહીં જો 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 બધું ચેનો બેનો આજે તો તૂટી જવાની છે એવું લાગે છે સાયકલે તૂટી જશે ચેને તૂટી જશે જો વાગશે કઈ વાગશે તો ગાઈઝ હવે કોર્ટ બેઠી છે કચેરીમાં વકીલો આવ્યા છે જજ આવ્યા છે એક જો પેલા વકીલ તો મોડું આમ તેમ થવા માંડ્યું જજ આવ્યા છે આ કોર્ટમાં હવે કેસ હાજર થયા છે આ બધા બેઠા હવે આ એડમિટ હતા રજા લઈને આવ્યા છે 14 દિવસ પછી એસએસજીની બહાર 12 દિવસ કાલે 13 હતા આજે 14 થયા ને આઠમ હતી ને એમ બીજે દાડે આઠમની દાડે તમે આયતા ખબર છે આપણે અવલવારે શુક્રવારે હું આવી હતી અને શનિવારે થયું પછી એક શનિવાર બીજે શનિવાર એકા વચ્ચે ગયો અને આજે 8 તારીખે 9 તારીખ થઈ 9 તારીખે ડિસ્કસ ચાલુ થઈ છે હવે દાડાને લઈને 12 દાડા 13 દાડા 14 દાડાની ડિસ્કસ ચાલી રહી છે દેરાણી જેઠાણીનો ઝઘડો ચાલુ થયો છે સવાર તો એક સાસુ વહુનો પત્યો દેરાણી જેઠાણી આપણે રીલ્સ બનાવીશું દેરાણી જેઠાણીની ફાઇટ થાય એટલે વિડીયો ઉતરે હવે જે મોટા જજ છે એ નિર્ણય લેશે અત્યારે તો હાથ ગળા પર ગાલ પર મેકી દીધો છે ઊભા થઈ ગયા છે જજ ઓર્ડર અત્યારે તો આ જજ બન્યા જો ટપ પર બેઠા છે આ જજ પેપા વકીલ સમજાઈ રહ્યા છે કેસ લડવાનો ચલો 1 2 3 લા પારલા લઈને આયા છે હવે છોકરો ચાલ હવે જીગા પેપા જતો એક ટાઇલ્સ ને પાડવાની બધી પડી જાય એવી ચાલ બધી ના પડી પણ 5-6 રહી ગયું છે થોડુંક મહેનત પાણીમાં ગઈ છે બીજું બધું પડી ગયું છે જયરાજસિંહ દેવરાજસિંહ અને જીગાજી બહુ ભૂખ લાગી છે રોટલી તો તમારે મોડું ફૂલ છે ગાઈઝ બધા બેસી ગયા છે હવે માતાજીનો હવન કરી જાય હવન યજ્ઞ ચાલે છે માતાજીનું આ ભરતને દવાખાને જ્યાં તને હારા કરી તું લાવે એવો છોકરી હવે માને તો મારી આંટીમાં મળી એડમિટ થઈને હમણાં હવન ચાલી રહ્યા છે આ મેરે ખેરે જય માં મારી મેરે ખેરે ગુજરાતી દેવર માં આ આરતી માતાનો હવન કરે માં ભરત